हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल RAKB। दोस्तों, अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो, लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है। आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है। और अगर आपको डिटेल इंफॉर्मेशन चाहिए कि आपके केसेस को कैसे मैनेज करना है, तो आप हमारी पेड सर्विस भी ले सकते हो, जिसके लिए आपको स्क्रीन पर दिए हुए नंबर पर सिर्फ व्हाट्सएप मैसेज करना होगा। दोस्तों, हम डेली वीडियोस अपलोड करते हैं, और अगर आप चाहते हैं कि ऐसी वीडियोस आपको हमेशा मिलती रहे तो चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन को ऑन करना ना भूलें। आइए स्टार्ट करते हैं आज की वीडियो और देखते हैं कि कौन से रिकवरी वाले की कैसे ठुकाई होती है। और हमें इंतजार रहेगा आपके प्यारे प्यारे कमेंट्स का कि आपको आज के इस वीडियो में कौन सा पार्ट सबसे अच्छा लगा। धन्यवाद दोस्तों। हेलो 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 हाँ जी। हेलो साजिद खान વાત કરો પઠાણ। હા બોલો, કોણ બોલો? નમસ્કાર સર, ક્રેઝીબી તરફથી વાત કરું, કોલ રેકો લાઈન પર છો। તમે સાजिद खान પઠાણ પોતે વાત કરો છો ને? હા હા મેડમ, સાजिद खान પઠાણ બોલું છું। તમે કોણ કીધું? ક્રેઝીબી તરફથી વાત કરું છું, ક્રેડિટ બી તરફથી। તમે જે ક્રેડિટ બી માંથી ઓનલાઈન એપ્લિકેશનથી લોન લીધેલી છે પર્સનલ લોન, એનું પેમેન્ટ પેન્ડિંગમાં છે સર। ક્યાર સુધીમાં કરાવો છો પેમેન્ટ? હા મેડમ, એનું થોડુંક પેન્ડિંગ રહી ગયું છે। શું નામ બેન તમારું? નિરાલી। નિરાલી। નિરાલી મેડમ, આ ક્રેડિટ બી નું ટોટલ અમાઉન્ટ તમે મને બતાવી શકો છો? તમને ખબર પડે એમાં કે કેટલું અમાઉન્ટ હા છે? સર, હા, તમારું જે ટોટલ ઓવરડ્યુ છે, ટોટલ આઉટસ્ટેન્ડિંગ પેનલ્ટી સાથે 57,862 રૂપિયા બતાવે છે। એ તમારી ક્રેડિટ બીની એપ્લિકેશનમાં ચેક કરશો ને તો પણ પૂરા ઈએમઆઈ સાથે પૂરું પેમેન્ટ તમારું 57,862 રૂપિયા છે। અને જો તમારે પેનલ્ટી રિમૂવ કરીને, મતલબ કે પેનલ્ટી ચાર્જીસ લાગેલા છે હટાવીને પેમેન્ટ કરવું હોય તો એ 40,950 રૂપિયા છે। પોઝ અમાઉન્ટ, પ્રિન્સિપલ અમાઉન્ટ 40,950 એટલે ઓલમોસ્ટ 41,000 થયા મેડમ। તો એ બી હા। બહુ મોટું અમાઉન્ટ છે મેડમ। અત્યારે મારી પરિસ્થિતિ એટલી હા, નથી કે હું 41,000 ભરી શકું મેડમ। અને જો તમે એટલું પેમેન્ટ ના કરાવી શકતા હોય તો આમાં તમે સેટલમેન્ટ કરાવી શકો છો। સેટલમેન્ટ કઈ રીતે થાય મેડમ? એટલે એમાં શું કરવું પડે આપણે? સેટલમેન્ટ એટલે સેટલમેન્ટમાં તમારે અહીંયા બેંક તરફથી તમને જે વ્યવહાર આપવામાં આવે છે, જે પેનલ્ટી ચાર્જીસ લાગેલા છે હટાવીને જે ડિસ્કાઉન્ટ અમાઉન્ટ છે એ તમને આપવામાં આવે છે, એ પે કરશો એટલે તમને અહીંયાથી સેટલમેન્ટ લેટર મળી જશે। એ પેમેન્ટ તમારે ક્રેડિટ બીની એપ્લિકેશનથી પણ કરી શકો છો અને લેટથી પણ કરી શકો છો। એ પેમેન્ટ કરાવી લેશો। 41,000 નું અમાઉન્ટ ને મેડમ, તમે 41,000 નું કહો છો ને પેનલ્ટી નીકાળીને, તો એ પેનલ્ટી કાઢીને 41,000 બી મેડમ મારા માટે બહુ મોટી રકમ છે। હાલની પોઝિશનમાં હું 41। હા, મારી વાત સાંભળો, એમાં તમને સેટલમેન્ટની અમાઉન્ટ આપવામાં આવશે ને, તમારે 41,000 સેટલમેન્ટમાં તમારે આ પૂરા 41,000 ભરવાના નહીં આવે, ઓછું પેમેન્ટ આવશે। તો કેટલા, એટલે 2-5 હજાર રૂપિયામાં થાય એવું ખરું? કેટલામાં? મેં ખાલી પૂછ્યું છું, 2-5 હજાર રૂપિયામાં થઈ શકે એવું ખરું આમાં? સર, તમે આ તમારી રકમ જોઈ છે પેનલ્ટી સાથે? તમારે નહીં, મને આમાં કઈ ખબર પડતી નથી મેડમ। આ બેંક ના આ બધા ચક્કર ને આ બધું છે ને, હું એકદમ અભણ માણસ છું મેડમ। આમાં મને કઈ ખબર પડે નહીં। જો હું તો તમને મારી વાત સાંભળો, તમારું જે સેટલમેન્ટ છે ને એ 20,000 આસપાસ થઈ જશે। અને જો તમે એક સાથે પૂરું પેમેન્ટ ના કરાવી શકતા હોય ને તો તમે એમાં પાર્ટ ડિવાઇસ, મતલબ કે જે 20,000 છે એના ભાગ્યા 3 કરીને તમે 3 પાર્ટમાં પેમેન્ટ કરાવી શકો છો। એનું પ્રૂફ તમારે પહેલા સેટલમેન્ટ લેટર જોઈતું હોય તો પહેલા તમને સેટલમેન્ટ લેટર મળી જશે અહીંથી, એના પછી તમે પેમેન્ટ કરાવો જો તમારે પ્રૂફ જોઈતું। એક મિનિટ, હું બરાબર સમજી શકું? એક મિનિટ નિરલજી મેડમ, તમે એમ કહેવા માંગો છો કે આ જે 57,000 નું ટોટલ આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ છે મારું ક્રેડિટ બિલ લોનનું, એને 20,000 ની આસપાસની કાંક રકમ હોય એમાં હું એને ક્લોઝ કરી શકું, અને એ 20,000 બી મારે અગર એક સાથે ના ભરવા હોય તો તમે મને એના 3 હિસ્સા કરી આપશો? એને એટલે મંથલી કરીને આપશો 3 હિસ્સા તમે, એમ બરાબર ને? એટલે સર 21 તારીખ તો થઈ ગઈ છે, 30 તારીખે મંથ પૂરો થાય છે, એટલે તમારે એવું હોય તો 2 પાર્ટ તમારે આ મંથમાં કરાવવા પડે, અને જે છેલ્લો પાર્ટ રહે છે ત્રીજો પાર્ટ એ તમે આવતા મંથમાં 10 તારીખ પહેલા યા 5 તારીખ પહેલા કરાવીને ક્લિયર કરાવી શકો છો। અચ્છા, એટલે કુલ મળાવીને વાત એટલે 15-20 દાડામાં મારે આ 20,000 રૂપિયાની રકમ તમને ભરવી પડે, બરાબર ને? ઓકે, અને વાંધો નહીં, એવું હોય તમારી પાસે તો પછી તમે 2 પાર્ટમાં 20,000 છે તો તમે 10,000 આ મંથમાં કરાવી લો આજના દિવસમાં,
મારી વાત સાંભળો બરાબર. 20,000 છે તો તમે એક પાર્ટનું પેમેન્ટ હમણાં કરાવી લો ને એક પાર્ટનું પેમેન્ટ જો તમારે 2 પાર્ટમાં કરાવવું હોય તો એક પાર્ટનું પેમેન્ટ હમણાં કરાવી લો ને એક પાર્ટનું પેમેન્ટ તમે આવતા મંથમાં 10 તારીખ પહેલા કરાવી લેજો. હું સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. અને આ કેટલા ટાઈમથી મારી લોન પેન્ડિંગ છે મેડમ? અને કેટલા મહિનાથી આને 6-12 મહિનાથી 6-12 મહિનાથી પેમેન્ટ પેન્ડિંગમાં છે. કોઈ પેમેન્ટ કરવામાં નથી આવ્યું આમાં. 6-12 મહિનાથી એટલે સમજાયું નહીં મને મેડમ. મતલબ કે તમે ક્રેડિટ બિલ લોનમાં 6-12 મહિનાથી કોઈ પેમેન્ટ નથી કર્યું. 6 અને 12 એમાં મેડમ 6 મહિનાનું અંતર થાય. એટલે તમે શું કહેવા માંગો છો? 6 મહિના થયા કે 12 મહિના થઈ ગયા? 6 મહિના ઉપર થયું છે આ લોનમાં પેમેન્ટ કરાય એમ સર. અચ્છા. હવે જો તમને સાચું કહું ને મેડમ, આ તમે જે આટલી બધી ઇન્ફોર્મેશન આપીને તમારો બહુ આભાર એના માટે નિરાલી મેડમ. બાકી અત્યારે મારી પરિસ્થિતિ એવી છે મેડમ, અત્યારે તમે 20,000 રૂપિયાની જે સેટલમેન્ટની વાત કરી ને એ મને બહુ સારી લાગી. બાકી અત્યારની પોઝિશનમાં મારાથી 20 રૂપિયાનું બી પેમેન્ટ થાય એમ છે નહીં મેડમ. એક EMI જેટલું કરાવી લો. ઓલરેડી પેમેન્ટ લેટ છે. પેનલ્ટી લાગે છે ને, સિબિલ ડાઉન થાય છે સર તમારી. સિબિલ ની કોને ચિંતા છે મેડમ? સિબિલ થી શું ફાયદો થાય મેડમ? સિબિલ થી કઈ ફાયદો લોન લીધી છે. હા મારી વાત સાંભળો. લોન લીધી છે તો ટાઈમસર પેમેન્ટ તો કરાવવું પડે ને. તમે એક સાથે પૂરું પેમેન્ટ ના કરાવી કરાવવું પડે મેડમ. એ તો 100% આવે છે એટલું પેમેન્ટ કરાવો સર. ના તમારી વાત 100% સાચી. જો અગર કોઈ માણસે લોન લીધી છે તો પછી એને રીપેમેન્ટ તો એને કરવી જ જોઈએ સર, 100%. પણ અત્યારે મારી પરિસ્થિતિ એવી છે ને મેડમ, અત્યારે હું તમને રીપેમેન્ટ બી કરવા જાઉં ને તો મારે ખાવાના અહીંયા વાંધા છે. એમાંથી તમને રીપેમેન્ટ કરવાની કોશિશ ક્યાંથી કરું બતાવો મેડમ? ઘર ખર્ચો ને મારી પાસે પૈસા નથી. શું પ્રોબ્લેમ છે પેમેન્ટ કરવામાં એમ કહું? પૈસા જ નથી, એ તો પ્રોબ્લેમ છે નિરાલી મેડમ. હા તો બધા કસ્ટમર એડજસ્ટ કરીને જ કરાવે છે સર. તમે હમણાં એક EMI કરાવી લો, બાકીનું તમે આવતા મંથથી EMI જેટલું પેમેન્ટ કરાવશો તો પણ લોન ક્લિયર થવાની છે. મેડમ તમે બધા કસ્ટમરની મારી જોડે વાત નહીં કરો. બધા કસ્ટમર કઈ મારું ઘર ખર્ચો હલાવવા આવતા નથી મેડમ. કોઈ મને 5 ની મદદ નથી કરતા હો. તો મારે બધા કસ્ટમરની તમારા બધા કસ્ટમરની વેલને હું કામ કરવાની મેડમ? મારે કેટલા ટકા બધા કસ્ટમર આવી ગયા તમારા બધા કસ્ટમર ભાઈ? 21 તારીખ થઈ ગઈ છે. 30 તારીખ સુધીમાં તમે એક EMI તો એડજસ્ટ કરીને કરાવી લો. 21 બી થાય ને 28 બી થાય ને 25 બી થાય મેડમ. મહિનામાં 30 દિવસ હોય. હર મહિને 21 તારીખ આવતી હોય, એમાં શું ફરક પડે? આનું પેમેન્ટ કરાવી દઈશું, ના નથી પાડતો નિરાલી મેડમ. બાકી અત્યારની પરિસ્થિતિમાં મારીથી 20 રૂપિયાનું બી પેમેન્ટ થશે નહીં આમાં મેડમ. ઓકે, એડજસ્ટ કરીને પેમેન્ટ કરાવી લો. કોલ કરું છું. ઓકે, થેન્ક યુ. શું એડજસ્ટ કરું? હા, પેમેન્ટ એડજસ્ટ કરીને કરાવો સર. ના નહીં થાય. એ તો રોકડી ના પાડું છું મેડમ. એડજસ્ટમેન્ટ થતું હતું તો તમારી કંપની પાસેથી લોન લેવા માણસ શું કામ આવે? ભાઈ એડજસ્ટમેન્ટ થશે નહીં આના ઉપર મેડમ. 1 રૂપિયાની બી તમે એક્સપેક્ટેશન નહીં રાખતા. જે લોન લીધી છે એ ભરવી તો પડશે ને સાહેબ. હા તો મેં ક્યાં ના પાડી મેડમ? મેં તમને એક વખત તમને એમ જ કહું છું ને. અત્યારે આપણી મેડમ આટલા ટાઈમથી વાત ચાલુ છે, 10 મિનિટ થવા આવી મેડમ. અત્યાર સુધીમાં મેં તમને એક વખત કીધું કે મારે પેમેન્ટ જ નથી કરવું, હું પેમેન્ટ કરીશ જ નહીં આનું? મેં કીધું તમને મેં તમને કીધું કે હમણાં ને હમણાં પેમેન્ટ કરાવી લો. એમ જ કીધું ને કે એડજસ્ટ કરીને પેમેન્ટ કરાવો. તમે તો બધી વાતો એમ જ કરી મેડમ. સેટલમેન્ટની બી વાત કરી તો બોલે એક પેમેન્ટ હમણાં કરી નાખો, એક પાર્ટ પેમેન્ટ હમણાં કરી નાખો, આજની તારીખમાં કરી નાખો, બીજું આવતા મહિને કરી નાખજો. હા મેડમ, કઈ નાની માના ખેલ થોડી છે મેડમ. તમે માંગો 5-10 હજાર રૂપિયા તાત્કાલિક આપી દેવાના. ગરીબ માણસ લાવે ક્યાંથી 5-10 હજાર રૂપિયા? તમને 5-10 હજાર રૂપિયાની કિંમત ખબર પડે મેડમ? તમે કમાવા જાવ છો, મહિનાના તમને 12-15 હજાર રૂપિયા મુશ્કેલથી મળતા હશે, બરોબર કે નહીં? હા તો તમને એમ જ કીધું છે એડજસ્ટ કરીને પેમેન્ટ કરાવો. હા, કોઈ એડજસ્ટમેન્ટ નહીં થશે મેડમ. આના ઉપર પેમેન્ટ જ નહીં થશે. તમે તમારે લખી નાખો તમારા સિસ્ટમમાં કે સાજીદભાઈએ કીધું છે 1 રૂપિયાની બી અત્યારે પેમેન્ટ થશે નહીં. હું કાંઈ કોઈનાથી ડરતો નથી હો, આટલું યાદ કહું છું. હેલો, ગણેશભાઈ વાત કરો? હા ગણેશ બોલું. આપ કોણ? હિન્ડસન બેંક માંથી વાત કરું છું. શું નામ છે મેડમ તમારું? પ્રાચી નામ છે મારું. પ્રાચી મેડમ, હિન્ડસન બેંક છે ને? હા, જે ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ છે ને એ બાકી છે સર. એટલે હા, એનું તો પેમેન્ટ રહી ગયું. શું છે કાર્ડ નંબર? શું છે એનું? કાર્ડ નંબર છે તમારે 7823. હા, 7823. આનું કેટલું અમાઉન્ટ બાકી છે હવે પ્રાચી મેડમ? સર ટોટલ અમાઉન્ટ તમારું કહી દઉં કેટલું છે?
હા બતાવો ને પ્લીઝ. 5,45,000 રૂપિયા છે સર. બસ હા. આ તો 5.5 લાખ રૂપિયા પૂરા તો નહીં મેડમ. આ તો પૂરા 5.5 લાખ રૂપિયા બી નહીં. હા તો આટલું સર તમારું ડ્યુ છે એમ કહું છું. તમારે ક્યારે કરો છો સર તમે પેમેન્ટ? આનું થોડુંક વાર લાગશે મેડમ, અત્યારે પેમેન્ટ તો થશે નહીં આનું મેડમ. એવું છે તો કઈ નહીં સર, જે મિનિમમ અમાઉન્ટ થાય છે 28,900 રૂપિયા, સોરી 28,990 રૂપિયા, એટલું તો પે કરી શકો ને? ના મેડમ. 4 મહિનાથી તો ઓલરેડી પેન્ડિંગ છે સર. આપણે સર ચાલુ મહિનાની નથી વાત કરતા ને, જે બાકી છે એની વાત કરીએ છીએ ને. અને હું તમને એમ કહું છું, આટલું બધું નહીં થતું હોય તો સેટલમેન્ટ કરીને ક્લોઝ કરો. કેટલા મહિના થયા મેડમ અત્યારે પેમેન્ટ નથી થયા? 4 મહિના થયા, આ ચોથો મહિનો છે સર. લાસ્ટ તમે 10મા મહિનામાં કર્યું હતું, પછી સર તમારું પેમેન્ટ બાકી રહી ગયું છે. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે પ્રાચી મેડમ કે અત્યારે તમે 28,000 રૂપિયાનું જે મિનિમમ પેમેન્ટ કહો છો ને, 28,000 ની તો વાત તો દૂર, અત્યારે મારી પાસે મેડમ 280 રૂપિયા બી નહીં થાય મેડમ. કેમ એવું છે? એટલું બધું શું પ્રોબ્લેમ આવી ગયું? નોકરી છૂટી ગઈ છે ને મેડમ મારી. અચ્છા એવું છે. અત્યારે કઈ પેમેન્ટ કરી શકું એવી પરિસ્થિતિમાં છું જ નહીં મેડમ. તો હું પેમેન્ટ ક્યાંથી કરું બતાવો તમે. તમને ખબર સર, આપણે 5-5.5 લાખ રૂપિયા કાર્ડ વાપર્યો છે ને પછી તમે એમ કેવો કે હું કઈ રીતે કરું, તો સર આ વાત તમને ખબર હોવી જોઈએ ને કે મારે કઈ રીતે એડજસ્ટ કરવાનું. પણ એડજસ્ટ કરવાનું મારી પાસે બીજો કોઈ બેંકે ઉપાય તો તમને હેલ્પ કરી નથી. સર, બેંકે તો તમને હેલ્પ કરી જ્યારે તમને કાર્ડની જરૂર હતી ત્યારે તમે કાર્ડ વાપર્યો ને બેંકનો. આટલો બધો વાપર્યો કે તમારાથી એટલું પૈસા બી નહીં ભરાય, એટલો બધો તમે વાપરી કર્યો કાર્ડ. મેડમ આ તમે જે શબ્દો વાપરી રહ્યા છો ને કે બેંકે તમને હેલ્પ કરી, આ હેલ્પ એટલે ઉપકાર કહેવાય મેડમ. તમને લાગે છે બેંકે મારા ઉપર કઈ ઉપકાર કર્યો છે? કેમ એટલે? પૈસા તમારા બાકી છે ને તમે આ રીતની વાત કરો. પૈસા તમારા બાકી છે ને તમે આ રીતની વાત કરો. આ તમે કઈ રીતે બોલો છો સર? તમને એમ કેમ લાગ્યું કે બેંકે મારા ઉપર ઉપકાર કર્યો છે મેડમ? તો શું કર્યું એ તો તમારા બેંકના નસીબ ભલા હતા કે મારા જેવો કસ્ટમર ભટકાણો મેડમ. અચ્છા એવું છે. સારું કહેવાય સર, સારી વાત છે કે તમે સારા કસ્ટમર છો. એવું નહીં વિચારો કે બેંકે મને કઈ હેલ્પ કરી મેડમ. તમારી બેંકે મને કઈ મફતમાં પૈસા નથી આલ્યા. હા તો એ જ કહું છું ને, મફતના નથી આપ્યા એટલે તો તમને કહું છું કે તમારું પેમેન્ટ બાકી છે એટલે પૈસા ભરો. તમે એમ કેવો કે મારી પાસે નથી તો તમે પોતે બોલ્યા ને મફતના નથી, તો હવે મફતના પૈસા પણ બાકી નહીં રખાય ને તમારાથી. તો પેમેન્ટ તો તારે કરાય ને, જયારે માણસ પાસે પૈસા હોય તારે પેમેન્ટ કરે ને. મારી પાસે પૈસા નથી તો પેમેન્ટ ક્યાંથી કરું? અરેન્જ કરો, થોડું અરેન્જ કરો ને કરાવો. ક્યાંથી અરેન્જ કરો તમે બતાવો, ક્યાંથી અરેન્જ કરો? વાપર્યા શું કામ? વાપર્યા તેના જ પૈસાની વાત. હવે ઈ વાપર્યા શું કામ ઈ તમને કહું ને તો તમારા પીછવાડામાં મરચા લાગશે મેડમ. શું કામ વાપર્યા તમને જાણવું છે? લાગશે ને એવું હું પણ બોલીશ પછી સર. હવે બોલીને દેખાડો પછી તમારા પીછવાડામાં દમ હોય તો. તમારા ખુલ્લામાં દમ હોય તો મને બોલીને બતાવો કઈથી. આ કઈ રીતની વાત કરો છો સર? કઈ રીતની વાત કરો? તમે શું કામ મને પૂછો છો કે બેંકમાંથી પૈસા શું કામ લીધા? તારી માણામાં મને આપ્યો તો કાર્ડ પછી તારી બેંકે? હા તો પૈસા ભર ને, પૈસા ભર તો પછી શું કામ બોલે છે? પૈસા હતા તો મને કહી દીધું. તું પૈસા ભરી દે તો નહીં ભરું. હવે તો જા, હવે તો ₹1 નહીં ભરું બેંક નો. જા હવે. હા તો પૈસા ભર ની. બાપની બેંક છે, પૈસા ભરીને વાત કરની. હા જે લાગે તે. તો બાપની બેંક છે, ગોળા ઠોકીની નીચ મારીની ક્યાંથી આવી ગઈ શી ખબર? તારા બાપની પણ બેંક નથી, બરાબર છે? એ પૈસા મારા બાપના હે, મારે નહીં ભરવા. હા તો કઈ નહીં, હા તો કઈ નહીં. જે પપ્પાના પૈસા થાય નહીં કરલે જા. નથી આપતો પૈસા ચાલ. પછી આપણાથી નહીં ભરાય ને તો નહીં વાપરવાના. તારી ઓકાતમાં રહીને વાત કર રહી એ. તમારી છે, જેટલી પગાર મળતી હોય ને એટલું બોલવાનું, વધારે નહીં બોલવાનું. હા તો તમારી છે, તમારી નથી એટલે તો પૈસા નથી ભરાતા. મારી ઓકાત છે એના માટે તો તારા જેવા 10 રિકવરી વાળા હવાર હાંજ મને ફોન કરીને સલામ કરતા હોય છે. પૈસા ભરી દે તો પૈસા ભરી દે, પૈસા ભરી દે. ચાલ ₹1 નહીં આલું હવે તો તારી બેંકમાં જા. તારથી જે થાય કરી લે. તો ભરવા પડશે, બરાબર છે?